હાય ફ્રેન્ડ્સ, મારું નામ ધવલ પાંધી છે અને હું એક ક્વોલિફાઈડ એસીસીએ મેમ્બર છું. સો આજે મારો ઓબ્જેક્ટિવ આ વિડીયો બનાવવાનો એક જ છે માત્ર કે ઘણા પેરેન્ટ્સની એક સૌથી મોટી મૂંઝવણ હોય છે કે હું મારા સંતાન માટે એક કરિયર ઓપ્શન્સ ગોતી રહ્યો છું, જે કરિયર એને અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ બંનેનું ઇક્વલ ઇમ્પોર્ટન્સ મળી જાય. બિકોઝ ઘણા પેરેન્ટ્સની ઈચ્છા એ હોય છે કે હું મારા સંતાનને યા તો અકાઉન્ટિંગમાં મોકલું યા ફાઇનાન્સમાં મોકલું. બટ ઓફકોર્સ કે તમારા ચાઇલ્ડની એક્સપેક્ટેશન્સ હોય છે કે અગર મને બંને કોમ્બિનેશન સાથે મળી જાય તો એ ઓપ્શન્સ બહુ વધારે સારું હશે. અને સૌથી મોટી અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જ્યારે આપણે કોઈ કરિયર માટે ઓપ્શન સિલેક્ટ કરતા હોઈએ તો આપણે ક્યાંય કોમ્પ્રોમાઇઝ ના કરવું જોઈએ. તો આજે આ વિડીયોમાં તમારા જે પણ ક્વેશ્ચન્સ હશે, આઈ એમ શ્યોર હું ટ્રાય કરીશ કે તમારા બધા ક્વેશ્ચનના આન્સર હું તમને ઇઝીલી આપી દઈશ. સો આજે આ વિડીયોમાં હું રેકોર્ડ કરું છું એક ક્વોલિફિકેશન એસીસીએ, જે તમારી ગ્લોબલ અકાઉન્ટિંગ ક્વોલિફિકેશન છે. તો આ ડિગ્રી તમને બંને બેનિફિટ સાથે આપશે કે તમે અગર તમારું કરિયર અકાઉન્ટિંગમાં બનાવવા માંગો છો તો પણ તમને ફાયદો છે, અને તમે તમારે ફાઇનાન્સમાં બી એક્સપર્ટીઝ જોતી હશે તો તમે આ વિડીયોમાં ડેફિનેટલી ફાયદો લઈ શકશો. સો સૌથી પહેલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે વાય સ્ટુડન્ટ પરસ્યુ ફોર એસીસીએ. તો ઓફકોર્સ આપણે એક એવા ક્વોલિફિકેશનની વાત કરી રહ્યા છીએ જે ગ્લોબલી રેકગ્નાઇઝ છે મોર દેન 180 કન્ટ્રી. સો આપણે કોઈ એવું ક્વોલિફિકેશન નથી કરવા માંગતા કે જે ખાલી એક જ કન્ટ્રીમાં જોબ કરી શકીએ. આજે ઘણા લોકોની ઈચ્છા હોય છે કે હું આજે ઇન્ડિયામાં સ્ટડી કરું છું બટ કાલે મને ઓપોર્ચ્યુનિટી ઇન્ડિયાની બહાર બી મળી શકે છે, તો કેમ હું ઇન્ડિયામાં જ ખાલી કામ કરું પણ હું બહાર બી કામ કરી શકું છું. આજે ઘણા લોકોની એક ઈચ્છા એ પણ હોય છે કે હું ફોરેન જઈને ત્યાં બી સેટ થઈ શકું છું. તો એસીસીએ ક્વોલિફિકેશન ડેફિનેટલી તમને હેલ્પ કરશે ઓવર અ પીરિયડ ઓફ મોર દેન 180 કન્ટ્રી. સો આ ક્વોલિફિકેશન એક એવો કોર્સ છે જે કોઈ નવો ઇન્ટ્રોડ્યુસ નથી થયો, અને ઓફકોર્સ આ જે કરિક્યુલમ જે સેટ થયો છે એ 1904માં બોડીએ સેટઅપ કર્યો છે. તો આ બોડી સતત પ્રયત્ન કરે છે કે જે પણ વસ્તુ માર્કેટમાં નવી છે, જે લોકો ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે, એના હિસાબે એ લોકો એનો સિલેબસ સેટ કર્યો છે. તો તમને ક્યારે એવું નહીં લાગે ભણતી વખતે કે આપણે એકદમ ઓલ્ડ ટ્રેડિશનલ વસ્તુ ભણીએ છીએ. આ ટિપિકલી વસ્તુ મેં બી નોટિસ કરી હતી જ્યારે હું 11th અને 12thમાં જ્યારે ભણતો, ત્યારે અકાઉન્ટિંગ અમે જે શીખતા એ એકદમ જ ડિફરન્ટ છે વર્સિસ અમે જે રિયલ વર્લ્ડમાં કામ કરીએ છીએ. સો એસીસીએનો જે બી તમારો કોર્સ ડિઝાઇન થયો છે ઇઝ આફ્ટર કન્સિડરિંગ કે તમે માર્કેટમાં શું કામ કરવાના છો અને એના રિલેટેડ કોર્સ ડિઝાઇન થયો છે. સો હાલ ફિલહાલ અત્યારે અરાઉન્ડ 2.5 લાખ એસીસીએ મેમ્બર્સ છે માર્કેટમાં. સો એસીસીએ મેમ્બરનો મતલબ શું થાય છે? આ પીપલ એવા લોકો છે જેને 13 પેપર્સ તો પાસ કર્યા છે, પ્લસ એ લોકોએ 36 મંથ્સનો વર્ક એક્સપિરિયન્સ બી લીધો છે. તો હવે તમને એક આઈડિયા તો આવી જ જતો હશે કે આ ડિગ્રી કોઈ મામૂલી ડિગ્રી નથી. જો 2.5 લાખ લોકોએ વિશ્વાસ કર્યો હશે તો ઓફકોર્સ એને કંઈક ફાયદો બી આપ્યો હશે. રાઈટ નાઉ અગર હું જોઈ શકું છું કે આમાં ટોટલ 6 લાખ સ્ટુડન્ટ્સ અત્યાર સુધી એનરોલ થઈ ગયા છે. સો ધીરે ધીરે લોકોને મહત્વ સમજાય છે, લોકોને એના ફાયદા સમજમાં આવે છે, તો ઓટોમેટિકલી તમને બી લાગશે કે આ કોર્સ કરીને હું બી મારા ચાઇલ્ડ માટે કાંઈક તો બેનિફિટ કરી શકું છું. બિકોઝ આઈ એમ શ્યોર તમે આટલી મહેનત કરીને જો પૈસા બચાવ્યા હોય તો તમે કોઈ એવી ડિગ્રીમાં પૈસા રોકો જેનાથી તમારા ચાઇલ્ડનું ફ્યુચર એકદમ બ્રાઇટ બની જશે. સો ઓટોમેટિકલી કે તમારા માટે આ ડિગ્રી જે છે એના માટે કોઈ લંડન જવાની જરૂર નથી. તમે કોઈ બી કન્ટ્રીમાં બેસીને આ કોર્સ ડેફિનેટલી સ્ટાર્ટ કરી શકો છો. અને સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે આ ડિગ્રીનો કે તમને બહુ બધી ફ્લેક્સિબિલિટી મળશે. મેં હંમેશા ટ્રાય કર્યું છે કોઈ બી કન્ટ્રીના કોઈ બી કોર્સિસ અગર હું જોતો હોઉં છું સો એમાં ટિપિકલી ફ્લેક્સિબિલિટી બહુ ઓછી મળતી હોય છે, સ્પેશિયલી ઇન્ડિયન એજ્યુકેશન જ્યાં બહુ ઓછી ફ્લેક્સિબિલિટી આપણને મળે છે. પણ ચાઇલ્ડ હંમેશા પ્રેશરમાં હોય છે કે મને કોઈ એવી એક્ઝામ પેટર્ન મળી જાય કે જેમાં મને ખાસી એવી ફ્લેક્સિબિલિટી મળે તો ઓટોમેટિકલી મારું બર્ડન બી ઓછું થઈ જશે. અને હું એક વસ્તુમાં તો સ્ટ્રોંગલી બિલીવ કરું છું કે જ્યારે તમારો કોન્ફિડન્સ લેવલ હાઈ થાય છે ત્યારે તમે બધી વસ્તુ હાસિલ કરશો, બટ જ્યારે કોન્ફિડન્સ લેવલ જ નહીં આવે તો તમારા માટે એ કરિયર ડિફિકલ્ટ થઈ જશે. સો સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ કોર્સ માટે છે કે તેમાં તો પહેલાં તમારી પાસે 13 સબ્જેક્ટ્સ છે. સો 13 સબ્જેક્ટ્સ તમારે એક જ દિવસે નથી આપવાના. સો 13 સબ્જેક્ટ્સ આપણે ડિવાઈડ કરશું 3 લેવલની અંદર, જે હું તમારી સાથે આગળ ડિસ્કસ કરીશ. સૌથી મોટો બિગેસ્ટ એડવાન્ટેજ આ એક્ઝામનો છે કે તમારી એક્ઝામ ક્વાર્ટરલી બેઝ છે. સો ક્વાર્ટરલી બેઝનો મતલબ શું થાય કે ફર્સ્ટ 4 જે પેપર તમારા છે એ ઓન ડિમાન્ડ એક્ઝામ છે. સો ઓન એક્ઝામમાં શું થશે કે તમે આજે કોઈ સબ્જેક્ટ માટે પ્રિપેર કરો છો, તમને લાગે કે તમારું પ્રિપરેશન આવતા મહિને પતી જશે, તો જેવી તમારી પ્રિપરેશન પતી જાય ઓટોમેટિકલી તમે એક્ઝામ બુક કરો. તો તમારે ફર્સ્ટ 4 પેપર માટે કોઈ સ્કેડ્યુલ ફોલો નથી કરવાનું. જેવું તમારું પ્રિપરેશન થઈ જાય 2 મહિના, 2.5 મહિના, 3 મહિના તમે એક્ઝામ આપી શકો છો. બટ જે 9 પેપર્સ રિમેનિંગ છે આઉટ ઓફ 13 પેપર્સ એ તમારા સેન્ટર બેઝડ એક્ઝામ છે અને એવરી ક્વાર્ટરલી ફિક્સ છે. સો ક્વાર્ટરલી એક્ઝામ્સનો મતલબ શું થાય? માર્ચ, જૂન,
સપ્ટેમ્બર અને ડિસેમ્બર. તો આ 4 ક્વાર્ટરમાં તમારી એક્ઝામ થશે, બટ સબ્જેક્ટનો ઓર્ડર એસીસીએ ડિસાઇડ નહીં કરે. યસ, હું ફરીથી રિપીટ કરીશ, તમારા સબ્જેક્ટનો ઓર્ડર એસીસીએ ડિસાઇડ નહીં કરે. તમે સેકન્ડ યરમાં છો, તમારે 5 પેપર આપવાના છે, તમે તમારા એક્ઝામનો ઓર્ડર પોતે ડિસાઇડ કરશો. તો આ છે સૌથી મોટી મજાની વસ્તુ કે આપણે જ આપણા પેપરનો ઓર્ડર ડિસાઇડ કરીએ છીએ. અગર હું મારું એક્ઝામ્પલ લઉં કે હું જ્યારે સ્કૂલમાં હતો કે કોલેજમાં હતો તો સૌથી ડિફિકલ્ટ એક્ઝામ હતો મેથ્સ. બટ મેથ્સને કારણે શું થતું કે બાકી સબ્જેક્ટ્સના માર્ક્સ પર બી ઇમ્પેક્ટ થતું. સો આઈ કેન ડુ વન થિંગ, હું જે ટફ પેપર હશે એને લાસ્ટમાં મૂકી દઈશ, જે ઇઝી હશે એને પહેલા કવર કરી લઈશ. સો ઇમ્પોર્ટન્ટ વસ્તુ, 13 સબ્જેક્ટ્સની એક્ઝામ આપશું આપણે. એક્ઝામ એવરી ક્વાર્ટરલી થશે, તો એવરી 3-3 મહિને એક જ સબ્જેક્ટ ભણવાનું છે. આપણે હંમેશા જોતા હોય છે સ્કૂલમાં જઈએ, કોલેજમાં જઈએ, આપણે એક સાથે 6 સબ્જેક્ટ ભણતા હોય છે. કેટલું મોટું બર્ડન આપણા માથા પર હોય છે. પણ આજે એસીસીએ સમજે છે કે જ્યારે કોઈ સ્ટુડન્ટ્સ કોઈ પ્રોફેશનલ ડિગ્રી લે છે તો આપણે એના માટે ફ્લેક્સિબિલિટી આપીએ કે એક પેપર 3 મહિનામાં કમ્પ્લીટ કરવાનું છે. દેટ્સ વાય આઈ એમ સેઇંગ ઓલવેઝ એક પેપર ઇન એક સિટિંગ અમે હંમેશા રેકમેન્ડ કરીએ છીએ. નેક્સ્ટ, એવરી સબ્જેક્ટ ઓન એન એવરેજ અહીંયા 40 to 50% પાસિંગ રેટ છે. બટ ઓફકોર્સ અગર હું જોઉં છું પાસ પેપર એસીસીએના, સો જે ફર્સ્ટ 4 પેપર્સ છે એના પાસિંગ રિઝલ્ટ 70 to 80% છે. બટ ફાઇનલ યરમાં બી તમે પૂછશો તો એવરેજ તમારો રિઝલ્ટ જે છે એ પર પેપર 40 થી 50% છે. તો હવે તમને લાગતું હશે કે આટલું હાઈ રિઝલ્ટ કેવી રીતે પોસિબલ છે. નંબર 1, હું જ્યારે એક જ પેપર પર ફોકસ કરું છું તો મારો ફોકસ એ જ સબ્જેક્ટ ઉપર છે, તો મારું ક્વોલિફિકેશન મને એક સબ્જેક્ટ ઉપર બહુ ઇનડેપ્થ નોલેજ આપે છે. આજે અગર હું એક પ્રેક્ટિકલી ડિસિઝન લઉં કે મારે એક જ સબ્જેક્ટ 3 મહિનામાં ભણવાનું છે તો હું એની પર ડિટેલ મહેનત કરું છું. પણ જ્યારે હું 6 સબ્જેક્ટ એક સાથે ભણું છું 6 મહિના માટે, તો મારો ફોકસ એકાદ સબ્જેક્ટ પર વધારે હશે, એકાદ પર ઓછું હશે, તો મારો ઓવરઓલ પાસ રેશિયો ઓટોમેટિકલી રિડ્યુસ થઈ જશે. તો એસીસીએનો સૌથી મોટો ફાયદો છે કે તમારો પાસિંગ પર્સન્ટેજ જે છે 40 to 50% ઓન એન એવરેજ છે. અમે જનરલી ઇન્ડસ્ટ્રીમાં અત્યારે જોઈ રહ્યા છે કે જે ફ્રેશર બી છે, જે 13 પેપર્સ એક અટેમ્પમાં બી ક્લિયર કરે છે અને બહુ સારા લેવલ પર ઇન્ટરવ્યુ બી ક્રેક કરી શકે છે, એ લોકો સ્ટાર્ટિંગ સેલરી 6 લાખ રૂપિયા એક્સપેક્ટ કરી શકે છે. બટ અગેન હું સેલરી પર નેગોશિએટ નહીં કરી શકું, કારણ કે સેલરી એક એવો ક્રાઇટેરિયા છે જે તમને 3 લાખ બી અપાવી શકે છે, જે તમને 6 લાખ પણ આપી શકે છે. પણ તમે સારું પરફોર્મન્સ જો આપશો ઇન્ટરવ્યુમાં તો કોઈ તમને 10 લાખ બી આપી શકે છે. સો સેલરી ને કોઈ દિવસ પહેલો પ્રેફરન્સ નહીં આપતા કરિયર સિલેક્શન કરવા માટે, બિકોઝ કોઈએ સાચી વસ્તુ કીધી છે કે ઓલવેઝ બિલીવ ઇન લર્નિંગ. તો પહેલા તમે શીખી લો આ કોર્સ શું છે, પછી તમારા માટે અર્નિંગ સ્ટાર્ટ થશે. તો જ્યાં સુધી તમે શીખશો જ નહીં તો તમારી અર્નિંગ સાથે સ્ટાર્ટ થશે. એન્ડ સૌથી બિગેસ્ટ એડવાન્ટેજ કે અહીંયા કોઈ તમારા માટે ઇન્ટર્નશિપ કમ્પલસરી નથી. ઘણા ક્વોલિફિકેશન્સમાં રૂલ હોય છે કે જ્યારે તમે સ્ટડીઝ કરો છો તો તમારે ઇન્ટર્નશિપ કમ્પલસરી છે. અહીંયા ઇન્ટર્નશિપ તમારા માટે કમ્પલસરી છે જ નહીં. તો ફોર એક્ઝામ્પલ, આજે સ્ટુડન્ટ ઓલરેડી બ્રાઇટ છે, એનો ફોકસ હંમેશા રહેશે કે મારે જલ્દી કોઈ ક્વોલિફિકેશન કમ્પ્લીટ કરવી છે. તમે તમારા એક્ઝામ પર ફોકસ કરો. જેવા તમારા 13 સબ્જેક્ટ્સ થઈ ગયા, તમે ઓટોમેટિકલી એલિજિબલ છો તમારા જોબ પર જવા માટે. તો કોઈ કમ્પલસરી રિક્વાયરમેન્ટ નથી કે તમારે અહીંયા આર્ટિકલશિપ કરવી પડશે, તમારે અહીંયા ઇન્ટર્નશિપ કરવી પડશે. ઇન્ટર્નશિપ તમે 13 પેપર્સ પછી બી કરી શકો છો, જો તમારો ટાર્ગેટ છે કે તમારે એસીસીએ મેમ્બરશિપ લેવી છે, બિકોઝ તમારા 36 મંથ્સના વર્ક એક્સપિરિયન્સ પર તમને એસીસીએ ત્યાંથી મેમ્બરશિપ્સ આવશે. એસીસીએ ઘણા બધા ઇન્ટરનેશનલ ટાઈપ્સ બી કર્યા છે ઘણી બધી કન્ટ્રીઝ સાથે. તો જો તમારો ઓબ્જેક્ટિવ ત્યાં જઈને સેટ થવાનો હોય તો ઓટોમેટિકલી ત્યાંના તમારે લોકલ સબ્જેક્ટની એક્ઝામ આપવી પડશે. અગર હું સિમ્પલ એક્ઝામ્પલ લઉં, મારે ઓસ્ટ્રેલિયામાં જઈને સેટ થવું છે એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, બટ ઓફકોર્સ ઓસ્ટ્રેલિયાની ગવર્મેન્ટ કહેશે કે તમારે જો સેટ થવું હોય તો તમને ત્યાંનું લોકલ લેંગ્વેજ ખબર હોવી છે, જે તમારું છે લો અને ટેક્સેશન. સો ઓટોમેટિકલી હું ત્યાંના સિંગલ પેપર આપી દઈશ લો અને ટેક્સ, એન્ડ આઈ કેન ઇઝીલી અપ્લાય ફોર એસીસીએ સાથે હું ત્યાંનું ક્વોલિફિકેશન પણ. તો આ કોમનલી મેજર હાઇલાઇટ છે એસીસીએ ડિગ્રીઝના. ઇન્ટરનેશનલી એક્સેપ્ટેડ છે. ઘણા લોકોને હજી બી ક્વેશ્ચન હોય છે કે શું મારે બીકોમ કરવું જરૂરી છે એસીસીઆરે? તો એસીસીએ ઓલરેડી ટાઈઅપ કરેલો છે અબાઉટ ધી ઓક્સફર્ડ બ્રુક્સ યુનિવર્સિટી લંડનમાં. તો તમે અગર આ ઓક્સફર્ડ બ્રુક્સનો બી કોર્સ કરો છો તો તમારે ગ્રેજ્યુએશન્સ કરવાની જરૂર નથી, કારણ કે આ ડિગ્રી તમને ઓટોમેટિકલી ગ્રેજ્યુએશન્સના જ બેનિફિટ્સ આપશે. બટ યસ, ઘણી કન્ટ્રીમાં રૂલ્સ છે કે એચઆર પોલિસીસના અકોર્ડિંગલી કે તમે જ્યારે જોબ માટે જો અપ્લાય કરશો તો એ તમને પૂછી શકે છે કે તમે બીકોમ નથી કર્યું. તો મારી
મારી સ્ટ્રોંગ એડવાઇસ એ રહેશે કે તમે ઓક્સફર્ડ બ્રુક્સનું બી ગ્રેજ્યુએશન કરી શકો છો, સાથે તમારું પેરેલલ બીકોમ બી કરી શકો છો. તો આ ટાઈપ તમારા માટે બે ડ્યુઅલ ક્વોલિફિકેશન બનશે. એક તમારું ગ્રેજ્યુએશન લોકલ કન્ટ્રીમાં થઈ રહ્યું છે, પ્લસ બીજું તમારું ગ્રેજ્યુએશન તમારું ઓક્સફર્ડ બ્રુક્સ યુનિવર્સિટી સાથે છે. જેમ મેં તમને થોડી વખત પહેલા જ કહ્યું હતું કે એસીસીએ ઘણા MOUs બી ટાઈપ કરેલા છે. તો ઘણી કન્ટ્રીમાં દરેકની પોતાની અકાઉન્ટિંગ ક્વોલિફિકેશન હોઈ શકે છે. તો ત્યાં તમે જઈને જો સેટ થવા માંગતો હો, તમારે ત્યાંની બી પ્રેક્ટિસ કરવી હોય, તો તમારે ત્યાંના લોકલ સબ્જેક્ટ્સની એક્ઝામ આપવી પડશે. તો તમારા માટે ઇઝી છે કે તમે ત્યાં જઈને બધા પેપર આપવા કરતાં જે એની કોમન રિક્વાયરમેન્ટ છે એ જ તમારે ખાલી પેપર્સ આપવાના પડશે. તો આ સૌથી મોટો બિગર ગેમ ચેન્જર છે તમારા ચાઇલ્ડ માટે, કે તમે બીજી કન્ટ્રીમાં બી તમારી પ્રેક્ટિસ કરી શકશો. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે કે તમારો કોર્સ સ્ટ્રક્ચર. સો હવે ACCA નો કોર્સ સ્ટ્રક્ચર જે તમારો 3 લેવલમાં ડિવાઇડ થાય છે. પહેલા લેવલને અમે કહીએ છીએ નોલેજ લેવલ, સેકન્ડને કહે છે સ્કિલ લેવલ વિચ ઇઝ ધ સેકન્ડ યર ઓફ યોર ક્વોલિફિકેશન, અને ત્રીજા લેવલને નામ આપ્યું છે પ્રોફેશનલ લેવલ. સો હવે પહેલા હું ડિસ્કસ કરીશ તમારી સાથે નોલેજ લેવલમાં. નોલેજ લેવલમાં તમારી પાસે 3 કોમન સબ્જેક્ટ છે: બિઝનેસ ટેકનોલોજી, મેનેજમેન્ટ અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ. આ 3 પેપર ઓન ડિમાન્ડ એક્ઝામ છે. તો જ્યારે તમારી પ્રિપરેશન્સ થઈ જાય, તમે ઇઝીલી એક્ઝામ માટે અપિયર કરી શકો છો. તો આ 3 પેપર તમારા 100 માર્કના રહેશે. પૂરું પેપર તમારું મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન છે. તમને ક્વેશ્ચન્સ આપ્યા છે, તમને ઓપ્શન્સ આપ્યા છે, તમે ટિક કરો અને તમારું પેપર જેવું સબમિટ થઈ જશે, ઓટોમેટિક તમારો સ્કોર તમારા સ્ક્રીન પર આવી જશે. બટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમારે 100માંથી 50 પાસિંગ લાવવાના છે. બિકોઝ સી, આજે કોઈ ડિગ્રી તમને 190 કન્ટ્રીમાં રેકગ્નિશન આપે છે, તો એટલીસ્ટ એક્સપેક્ટ કરશે એક એમ્પ્લોયર કે 50% તો માર્ક્સ હોવા જોઈએ તમારા. સો આ 3 પેપર એકદમ બેસિક લેવલના છે. બિઝનેસ ટેકનોલોજી, કે એઝ અ અકાઉન્ટન્ટ મને ખબર હોવી જોઈએ કે બિઝનેસમાં કેટલા ટાઈપના સ્ટ્રક્ચર્સ હોય છે, બિઝનેસ માટે ટેકનોલોજી શું કામ ઇમ્પોર્ટન્ટ છે. બિકોઝ આજે કોઈ બી મોડર્ન કંપનીઝ હશે, એ ટેકનોલોજી વગર કામ નથી કરી શકતી. તો અકાઉન્ટન્ટને બી પોતાને અપગ્રેડ કરવા પડશે કે ટેકનોલોજી સાથે એને બી ફ્યુચરમાં કામ કરવું પડશે. તો કઈ ડિફરન્ટ ટેકનોલોજી કંપની યુઝ કરે છે, એનો બેનિફિટ કંપનીઝને કેવી રીતે થાય છે, અકાઉન્ટન્ટને કેવી રીતે થાય છે, આ બધું અમે શીખડાવશું બિઝનેસ એન્ડ ટેકનોલોજીમાં. સેકન્ડ છે મેનેજમેન્ટ અકાઉન્ટિંગ. તો કંપનીઝને મેનેજ કોણ કરતું હોય છે? તો ટિપિકલી બોર્ડ ઓફ ડિરેક્ટર. તો બોર્ડ ઓફ ડિરેક્ટર માટે મારે અલગ અકાઉન્ટિંગ કરવું પડશે, બિકોઝ મેનેજર્સ જે કંપનીમાં છે એ લોકો બેસિકલી સ્ટ્રેટેજીસ બનાવતા હોય છે. તો સ્ટ્રેટેજીસ બનાવવા માટે એ લોકોને કોઈક ડેટા જોઈએ કંપનીમાંથી કે લાસ્ટ યર કંપની પરફોર્મન્સ કેવું આપ્યું હતું. તો એના બેઝિસ પર આગળ જેવી સ્ટ્રેટેજીસ બનવાની હશે એ અમે શીખડાવશું મેનેજમેન્ટ અકાઉન્ટિંગ. ત્રીજો સબ્જેક્ટ છે તમારો ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ. તો ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ ટિપિકલી આપણે બનાવીએ છીએ ઇન્વેસ્ટર્સ માટે. આજે ઓફકોર્સ તમારામાંથી ઘણા પેરેન્ટ્સ પાસે બી કોઈ કંપનીનો શેર્સ હશે, તો તમારો સૌથી પહેલો ક્વેશ્ચન હશે કે મેં જે કંપનીમાં શેર્સમાં પૈસા રોક્યા છે એ કંપની મારા માટે રાઈટ છે કે નથી. તો મારે એનું ફાઇનાન્શિયલ ચેક કરવું પડશે, એના P&Lમાં જવું પડશે, એના બેલેન્સ શીટ જોવી પડશે. તો P&L અને બેલેન્સ શીટ કંપની બનાવે કેવી રીતે, એના માટે આપણે અહીંયા રૂલ્સ જે ફોલો શીખડાવીએ છીએ સ્ટુડન્ટ છે, એને કહે છે IFRS સ્ટાન્ડર્ડ, ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ. તો આ IFRS એક એવા અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે જે ગ્લોબલી બધી કન્ટ્રી એક્સેપ્ટ કર્યા છે. તો પહેલા કેવું શું થતું કે દરેક કન્ટ્રી પોતપોતાના અકાઉન્ટિંગ રૂલ્સ બનાવતી, તો ઇન્વેસ્ટર્સને હંમેશા કન્ફ્યુઝન થતું કે કઈ કંપનીનું પરફોર્મન્સ બેટર છે. બટ નાઉ IFRS એ લોકોની લાઈફ ઇઝી કરી દીધી. એક કોમન સેટ ઓફ સ્ટાન્ડર્ડ છે જે બધી કન્ટ્રીઝ ફોલો કરશે. તો આપણે અહીંયા સ્ટુડન્ટ્સ શીખડાવશું IFRS સ્ટાન્ડર્ડ, કોઈ કન્ટ્રી સ્પેસિફિક સ્ટાન્ડર્ડ નહીં હોય. તો જેવા તમે ફર્સ્ટ 3 પેપર ક્લિયર કર્યા, તમને ACCA સર્ટિફિકેટ આપશે ડિપ્લોમા ઇન અકાઉન્ટિંગ એન્ડ બિઝનેસ. તો એટલીસ્ટ મારા માટે એક સૌથી મોટો અચીવમેન્ટ છે કે મારી પાસે એક સર્ટિફિકેટ રેડી અવેલેબલ છે. હવે આપણે આવીએ સ્કિલ લેવલ, જે સેકન્ડ યરનું ACCA ક્વોલિફિકેશન કાઉન્ટ થાય છે. આમાં સૌથી પહેલું પેપર છે કોર્પોરેટ એન્ડ બિઝનેસ લો. ઘણી વખત સ્ટુડન્ટ્સ ક્વેશ્ચન પૂછતા હોય છે કે સર મારે એઝ અ અકાઉન્ટન્ટ લો કેમ શીખવું છે? બિકોઝ સી, આપણે જ્યારે અકાઉન્ટન્ટ છે કોઈ કંપનીમાં, તો કંપની એક્સપેક્ટ કરશે મારી હારે ક્યારેક તો કે હું કોઈ એને લીગલ એડવાઇસ બી આપી શકું. બટ ઓફકોર્સ કે તમારે બહુ ઇનડેપ્થમાં જેને લો નથી શીખવાનું, બટ એટલીસ્ટ તમને બેસિક ખબર હોવું છે કે કયા કયા લો કંપની માટે એપ્લિકેબલ છે. તો ઓફકોર્સ આ સબ્જેક્ટ બી તમારો જે કોર્પોરેટ એન્ડ બિઝનેસ લો, આ બી તમારો મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન છે અને એક્ઝામ તમારી ઓન ડિમાન્ડ રહેશે. તો 100 માર્કના પેપરમાં મારે 50% મિનિમમ લાવવાનો છે પાસ કરવા માટે. હવે જે તમારા પેપર છે પરફોર્મન્સ મેનેજમેન્ટ, ટેક્સેશન, ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ, ઓડિટ એન્ડ અશ્યોરન્સ એન્ડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, આ બધા પેપર તમારા સ્કિલ લેવલના છે જે ક્વાર્ટરલી એક્ઝામ છે. જે મેં તમને પહેલા કહ્યું હતું, માર્ચ, જૂન, સપ્ટેમ્બર અને ડિસેમ્બર.
સો પરફોર્મન્સ મેનેજમેન્ટ જે સબ્જેક્ટ છે, જે તમારા નોલેજ લેવલમાં એક સબ્જેક્ટ હતો મેનેજમેન્ટ અકાઉન્ટિંગ, એનું કન્ટિન્યુએશન છે. તો મેનેજમેન્ટ અકાઉન્ટિંગમાં આપણે જે ટેકનિક શીખીએ છીએ, જે કંપનીના ડિરેક્ટર લેવલ યુઝ કરે છે, એમાં થોડીક એડવાન્સ નોલેજ અહીંયા એડ થઈ જશે. બિકોઝ મેં જે નોલેજ લેવલમાં શીખ્યું હતું એ એકદમ બેસિક લેવલનું નોલેજ હતું. હવે થોડાક આપણે એડવાન્સ લેવલ પર જે છે પરફોર્મન્સ મેનેજમેન્ટ, તો કેવી રીતે ડિફરન્ટ મેનેજર ડિફરન્ટ સ્ટ્રેટેજી યુઝ કરે છે કંપનીને આગળ ગ્રો કરવા માટે, તો એ આપણે શીખશું અંડર પરફોર્મન્સ મેનેજમેન્ટ. પછી તમારું પેપર આવે છે યુકે ટેક્સેશન. તો અહીંયા આપણે જે ટેક્સ શીખડાવી છે સ્ટુડન્ટ છે, દેટ ઇઝ ફ્રોમ યુકે પર્સપેક્ટિવ. તો યુકેમાં ટેક્સના શું રૂલ્સ ચાલે છે, બટ અગર હું જનરલી અગર જોઉં છું તો મેજોરિટી કન્ટ્રીઝના રૂલ ઓલમોસ્ટ સેમ છે. ખાલી ડિફરન્સ 19-20નો એ આવશે કે તમારા નંબર્સ અલગ છે. તો અગર હું હાઇપોથેટિકલ એક્ઝામ્પલ લઉં કે ઇન્ડિયન ગવર્મેન્ટ એમ કહે છે કે અગર કોઈની ઇન્કમ વર્ષની 12,75,000થી ઓછી છે તો ટેક્સ નહીં ભરતા, તો ઓફકોર્સ યુકેમાં પાઉન્ડમાં આન્સર આવશે. યા તો ઇન્ડિયામાં અમે કહીએ છીએ સેલરી ઇન્કમ, તો મેગી યુકેમાં તમે કહેતા હશો એને એમ્પ્લોયમેન્ટ ઇન્કમ. તો નામ ઓલમોસ્ટ સેમ જ છે, ખાલી પ્રેઝન્ટેશનનો થોડો ઘણો ફરક આવશે. તો આ આપણે કવર કરશું અંડર ધી યુકે ટેક્સેશન. નેક્સ્ટ સબ્જેક્ટ છે તમારો ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ. આ બી તમારો એક્સટેન્શન છે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગમાંથી. તો થોડા અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ સ્ટુડન્ટ શીખે છે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ, તો એસીસી બી સમજે છે કે બધું હું નોલેજ લેવલમાં શીખડાવી દઈશ તો સ્કિલ લેવલ માટે કોઈ ડિફિકલ્ટ વસ્તુ શીખવા જ નહીં મળે. તો ફાઇનાન્શિયલ રિપોર્ટિંગમાં થોડા એક્સ્ટ્રા સ્ટાન્ડર્ડ શીખશું જે થોડા એડવાન્સ લેવલ પર છે. નેક્સ્ટ સબ્જેક્ટ છે તમારો ઓડિટ એન્ડ અશ્યોરન્સ. આજે કોઈ બી લિસ્ટેડ કંપનીઝ હશે એના શેર હોલ્ડરને સૌથી પહેલો ક્વેશ્ચન કે કંપનીના ઇન્ટરનલ અકાઉન્ટન્ટ્સ તો શાયદ ડિરેક્ટર સાથે મળેલા હોવા જોઈએ, અને જો એ મળેલા હશે તો કંપનીમાં ફ્રોડ બી થતા હશે. તો ઓડિટર્સ આવીને તમારા અકાઉન્ટિંગ ચેક કરશે. તો એટલા માટે વર્ડ આપણે વાપરીએ છીએ ઓડિટ એન્ડ અશ્યોરન્સ. સો જ્યારે ઓડિટર્સ તમારા બુક્સ ચેક કરે છે તો એ ઇન્વેસ્ટર્સને અશ્યોરન્સ આપે છે કે આના અકાઉન્ટ્સ અમે વેરીફાઈ કર્યા છે અને તમે આની પર ટ્રસ્ટ કરી શકો છો. તો ઓડિટર્સ પર કેટલા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રિસ્ક હોય છે એ આપણે શીખશું અંડર ઓડિટ એન્ડ અશ્યોરન્સ. નેક્સ્ટ સબ્જેક્ટ છે તમારો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. હવે અહીંયા મુદ્દાની વાત એ છે કે તમારા ચાઇલ્ડને અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ શીખવું હતું. તો અહીંયા સુધી મારું ડિસ્કશન અકાઉન્ટિંગ પર હતું. તો તમને એક સબ્જેક્ટ અહીંયા એડ થઈ ગયો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, કે કંપનીમાં જે બી ફાઇનાન્શિયલ મેનેજર્સ હોય છે એ લોકો ક્યાંથી ફંડ લાવતા હશે માર્કેટમાંથી. ઓફકોર્સ આજે કંપનીને સૌથી પહેલી રિક્વાયરમેન્ટ આવે છે કે પૈસાની ફાઇનાન્સ. કેમ? તો કારણ કે એને પ્રોજેક્ટ્સ પર પૈસા લગાડવા છે. તો કેવી રીતે ડિફરન્ટ સ્ટ્રેટેજી ફાઇનાન્શિયલ મેનેજર યુઝ કરતા હશે કે મારે કયા પ્રોજેક્ટ પર પૈસા લગાડવા, કયા પ્રોજેક્ટ પર ના લગાડવા. તો ડિફરન્ટ થિયરી જે છે આપણે સ્ટુડન્ટ્સને શીખડાવી છે અંડર ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. હવે જ્યારે તમારું સ્કિલ લેવલ કમ્પ્લીટ થાય છે તમને એડિશનલ એક સર્ટિફિકેટ એસીસી તરફથી મળશે જેને કહે છે એડવાન્સ ડિપ્લોમા ઇન અકાઉન્ટિંગ એન્ડ બિઝનેસ. હવે આપણે વાત કરીએ પ્રોફેશનલ લેવલ પર આવીએ છીએ. તો પ્રોફેશનલ લેવલ એસીસીનું ફાઇનલ યર ઓફ ક્વોલિફિકેશન છે. હવે આમાં તમારે ટોટલ 4 પેપર આપવાના છે, જેમાં ફર્સ્ટ 2 પેપર કમ્પલસરી છે અને પછી 2 ઓપ્શનલ પેપર છે. તો ઓપ્શનલ પેપરમાં સૌથી મોટો પ્રોબ્લેમ કે સ્ટુડન્ટનો ક્વેશ્ચન હંમેશા એક હોય છે, સર મારે કયું ઓપ્શનલ પેપર લેવું જોઈએ. તો નાવ તમે ડિસાઇડ કરો કે આટલા 9 પેપર આપ્યા છે, તમને કયો સબ્જેક્ટ સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ લાગ્યો અને ક્યાં તમને એવું લાગે છે કે તમે આ સબ્જેક્ટમાં તમે તમારું કરિયર વધારે બેટર બનાવી શકશો. તો મને અગર લાગે છે કે મને ઓડિટ સબ્જેક્ટ બહુ વધારે ગમ્યો હતો અને હું કંપનીમાં જેટલા બી ફ્રોડ થતા હશે એને પકડી શકીશ ઇઝીલી, તો મારે મારું કરિયર ઓડિટ્સમાં બનાવવું જોઈએ. બટ ફર્સ્ટ 2 પેપર જે છે વિચ ઇઝ મેન્ડેટરી, કારણ કે તમે કોઈ બી ફિલ્ડમાં જાઓ એઝ અ અકાઉન્ટન્ટ, તમારી પાસે એટલીસ્ટ કોઈ બી માણસ એક્સપેક્ટ કરશે કે મને એટલીસ્ટ કોર અકાઉન્ટિંગ ખબર હોવું જોઈએ, વિચ ઇઝ કોલ્ડ સ્ટ્રેટેજિક બિઝનેસ રિપોર્ટિંગ. તો આ સબ્જેક્ટમાં સ્ટુડન્ટ્સે વધારે ડિટેલમાં અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ શીખડાવવામાં આવશે કે એટ કોર્પોરેટ લેવલ કયા સ્ટાન્ડર્ડ્સ યુઝ થાય છે. અને ઘણીવાર એવું બી થશે કે તમને કંપનીની કેસ સ્ટડી આપશે. તો હવે પ્રોફેશનલ લેવલ એક્ઝામ્સમાં તમારી પાસે કોઈ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન નથી, આ તમારા બધા કેસ સ્ટડી પેપર્સ છે. તો તમને કેસ સ્ટડી આપીને એની પર ક્વેશ્ચન્સ પૂછશે કે આ અકાઉન્ટિંગ કંપની કર્યું છે, સો આ અકાઉન્ટિંગ રાઈટ છે કે રોંગ છે, એ તમારી પાસેથી હવે સમજશું. કારણ કે તમે સેકન્ડ યરમાં સ્કિલમાં એક સબ્જેક્ટ શીખા ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ, તો ત્યાં તમને શીખડાવવામાં આવ્યું હતું કે અકાઉન્ટિંગ કેવી રીતે કરવામાં આવે છે. બટ પ્રોફેશનલ લેવલમાં તમને કેસ સ્ટડી આપશે કે ઓલરેડી અકાઉન્ટિંગ થઈ ચૂક્યું છે, તો અકાઉન્ટિંગ રાઈટ છે કે રોંગ છે એ તમારી એનાલિસિસ સ્કિલ ટેસ્ટ થશે સ્ટ્રેટેજિક બિઝનેસ રિપોર્ટિંગ. હજી કમ્પલસરી ચેપ્ટર એક સબ્જેક્ટ છે તમારો સ્ટ્રેટેજિક બિઝનેસ લીડર. તો એઝ અ લીડર તમને ક્યારેક ઓપોર્ચ્યુનિટી મળી શકે છે કે તમે કોઈ સિચ્યુએશનમાં હો કંપનીમાં જ્યાં કોઈ ડિસિઝન લેવામાં આવે છે બટ કોઈ એક્સેપ્ટન્સ નથી એની પાસે, તો તમે એક રોલ પ્લે કરી શકો છો એઝ લીડર
કે લીડર કેવી રીતે લોકોને કન્વિન્સ કરે છે કે કંપની આગળ ગ્રો કરવાની છે. અગર હું સિમ્પલ એક્ઝામ્પલ લઉં, કોવિડમાં ઘણી કંપનીઝને ઇશ્યુઝ આવ્યા હતા જ્યારે ડિસિઝન લેવાનો વારો આવ્યો હતો કે લોકોએ ઘરેથી કામ કરવાનું છે, વર્ક ફ્રોમ હોમ. ત્યારે સૌથી મોટો રોલ હતો લીડરનો, કે જો અગર સ્ટાફ અગ્રી નથી કરતો અને અગર કંપની પૈસા નહીં કમાય તો સેલરી ક્યાંથી મળશે. તો સ્ટ્રેટેજિક બિઝનેસ લીડર કેટલા ટાઈપના હોઈ શકે છે, કઈ કઈ સ્કિલ એ લોકો વાપરે છે કે કંપનીને આગળ ગ્રો કરવામાં હેલ્પ કરે. તો આ બી એક એસીસી નું કમ્પલસરી પેપર છે. હવે તમારા ઓપ્શનલમાં 4 પેપર છે, એએફએમ, એપીએમ, એટીએક્સ અને ટ્રિપલ એ. આ ચારમાંથી માત્ર ને માત્ર 2 પેપર મારે સિલેક્ટ કરવાના છે. કોઈ બી 2 પેપર હું સિલેક્ટ કરી શકું છું, કારણ કે ત્યાં મને ખબર છે કે મારી એક્સપર્ટીઝ છે, કારણ કે મેં પહેલા 9 પેપરમાં એનું નોલેજ ઓલરેડી લઈ લીધું છે. તો જ્યારે મને લાગે છે કે આ સબ્જેક્ટ્સમાં હું મારું કરિયર બનાવી શકીશ તો મારે એ જ 2 પેપર સિલેક્ટ કરવાના છે. હવે તમે વિચારી જુઓ કે એસીસીએ તમને એમ કહે કે આ 4 ઓપ્શનલ પેપર કમ્પલસરી છે, તો ઘણીવાર થઈ શકે છે કે તમારું કરિયર બનતા બનતા અટકી જશે. કારણ કે અગર કોઈને ટેક્સમાં ઇન્ટરેસ્ટ નથી આવતો, કારણ કે એમાં ઘડી ઘડી રૂલ્સ અપડેટ થશે, તો તમારે નોલેજ અપડેટ કરવું પડશે, તો પ્રોબેબલી મારું કરિયર ત્યાં સ્ટોપ થઈ જશે. બટ એસીસી સમજે છે કે તમારું કરિયર એક સૌથી મોટી મહત્વની વસ્તુ છે, જેના માટે બધા પ્રયત્ન તમે કરી રહ્યા છો. તો 4માંથી ખાલી 2 પેપર હું સિલેક્ટ કરીશ, જ્યાં હું મારી એક્સપર્ટીઝ યુઝ કરીશ અને ઓટોમેટિકલી એની પર હું મારું કરિયર આગળ ગ્રો કરીશ. હવે જેવું તમે પ્રોફેશનલ લેવલમાં આવી ગયા, 2 કમ્પલસરી પેપર તમે આપી દીધા, 2 ઓપ્શનલ પેપર આપી દીધા, હવે તમને એસીસીએ તરફથી એક લાસ્ટ સર્ટિફિકેટ મળશે, જેને કહેવાય છે એસીસીએ પ્રોફેશનલ સર્ટિફિકેટ. એનો મતલબ કે હવે તમે એક ક્વોલિફાઈડ પ્રોફેશનલ અકાઉન્ટન્ટ બની ચૂક્યા છો. તો આ છે તમારું સ્ટ્રક્ચર એક્ઝામ. ફરીથી હું એક શોર્ટ સિમરી આપી દઉં. નોલેજ લેવલના 3 પેપર અને સ્કિલ લેવલનું પહેલું લો પેપર. આ આખું તમારું એમસીક્યુ એક્ઝામ છે, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન. પછીના જે 5 પેપર છે સ્કિલ લેવલમાં, એમાં 60% તમારા એમસીક્યુઝ આવશે અને 40% તમારી કેસ સ્ટડી આવશે. અને પ્રોફેશનલ લેવલના 4 પેપરમાં કોઈ એમસીક્યુ એક્ઝામ નહીં થાય, તમારી ટોટલ એક્ઝામ થશે કેસ સ્ટડીના બેઝ પર. જેવું તમારી પ્રોફેશનલ લેવલની એક્ઝામ કમ્પ્લીટ થઈ જાય છે, તમારા ટોટલ 36 મંથ્સના વર્ક એક્સપિરિયન્સ પર તમને એસીસીએ મેમ્બરશિપ મળશે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એ આવે છે કે ઘણા લોકો એસીસીએ સ્ટાર્ટ કરે છે થોડું લેટ થયા પછી. સમજી લો ને કે કોઈ માણસની ઉંમર આજે 28-30 વર્ષ છે, જેને ઓલરેડી કોર્પોરેટમાં 5-6 વર્ષ કામ કરેલું છે અકાઉન્ટિંગ ફિલ્ડમાં, તો તમારો પ્રીવિયસ એક્સપિરિયન્સ બી કાઉન્ટ થશે. એવું નથી કે તમે સ્ટાર્ટ કર્યું એસીસી અને પછી 36 મહિના કાઉન્ટ કરશો, એની પહેલાનો બી કોઈ રિલેવન્ટ એક્સપિરિયન્સ હશે તો એ તમારા મેમ્બરશિપમાં કાઉન્ટ થઈ જશે. છે ને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કે તમારા માટે જેટલા બને એટલા ટ્રાય એસીસી કરે છે કે તમારા માટે તમારી જર્ની બહુ કમ્ફર્ટેબલ અને સ્મૂથલી બની જાય. સો કયા સેક્ટરમાં ટિપિકલી તમે જોબ કરી શકો છો જ્યારે તમે ક્વોલિફિકેશન પરસ્યુ કરો છો એઝ એસીસીએ? તમે ઓડિટમાં કામ કરી શકો છો, તમે ટેક્સેશનમાં જઈ શકો છો, અકાઉન્ટિંગમાં જઈ શકો છો, તમે ફાઇનાન્શિયલ એનાલિસ્ટ બી બની શકો છો, કારણ કે તમે ઓલરેડી ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ તો શીખ્યા છો, પણ તમે પ્રોફેશનલ લેવલમાં એક ઓપ્શનલ પેપર જો લીધું છે એએફએમ, તેમાં તમને હજી ડિટેલમાં અમે સ્ટ્રેટેજીસ કરાવશું કે તમે એનાલિસ્ટ કેવી રીતે બની શકો છો. તમે પોતાની કન્સલ્ટિંગ બી સ્ટાર્ટ કરી શકો છો, બટ ઓફકોર્સ કન્સલ્ટિંગ માટે મને થોડાક એક્સપિરિયન્સ જોશે, જે હું જોબ પર જઈને કરીશ તો હું મારી ફ્યુચરમાં કન્સલ્ટિંગ ફર્મ બી સ્ટાર્ટ કરી શકું છું. એન્ડ નેક્સ્ટ આપણે સ્ટાર્ટ કરી શકું છું કરિયર ફાઇનાન્શિયલ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ, જે ઇન્ડસ્ટ્રીમાં વર્ડ યુઝ કરે છે એફપી અને પરફોર્મન્સ એનાલિસિસ. તો કંપનીઝમાં બજેટ્સ કેવી રીતે બનાવવાના, કંપનીને આગળ પરફોર્મન્સ મેજરમેન્ટ કેવી રીતે કરવાનું છે, તો આ બધા રોલ તમે એક સાથે શીખી શકો છો અને ઓટોમેટિકલી તમે ડિસાઇડ કરો કે તમે તમારું કરિયર કઈ ફિલ્ડમાં બનાવવા માંગો છો. કેટલી મોટી ટોપ કંપનીઝ છે, આમાંથી અડધી કંપનીઝના તમને કદાચ નામ ખબર હશે, અડધાના નહીં બી ખબર હોય, તો તમારા માટે પ્લેસમેન્ટ એક સૌથી ઇમ્પોર્ટન્ટ રોલ છે. આ કંપનીઝમાં ઓલરેડી એસીસી મેમ્બર્સ કામ બી કરી રહ્યા છે, તો તમારા માટે એક સૌથી મોટી ઓપોર્ચ્યુનિટીઝ છે કે તમે આમાંથી કોઈ કંપની પ્લાન બી કરતા હો તો તમારા માટે ડોર્સ ઓપન છે અહીંયા કામ કરવા. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે છે એલિજિબિલિટી. કોને આ ડિગ્રી કરવા માટે એલિજિબલ છે? તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરશું કે જે અત્યારે 10th માં ભણી રહ્યા છે, તો ક્વોલિફિકેશન એલિજિબિલિટી આપે છે 10th પાસ પછી. તો 10th પાસ પછી જ્યારે તમે ક્વોલિફિકેશન શરૂ કરશો ત્યારે એને નામ આપ્યું છે એફઆઈએ રૂટ. સો એફઆઈએ રૂટનો મતલબ છે, જ્યારે મેં તમને કોર્સના નામ કીધા સબ્જેક્ટ વાઇઝ, તો નોલેજ લેવલના જે પેપર્સ છે બિઝનેસ ટેકનોલોજી, ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ, મેનેજમેન્ટ અકાઉન્ટિંગ અને લો, તો જ્યાં સુધી સ્ટુડન્ટ આ 4 પેપર સ્ટાર્ટ નહીં કરી શકે એને સ્કિલ લેવલનું ફર્સ્ટ પેપર નહીં આપવા મળે. તો તમારા માટે સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે કે તમે 10th સ્ટાન્ડર્ડ પછી તમારું કરિયર શરૂ કરી શકશો. યસ, તમે સાચી વાત સાંભળી, તમારું કરિયર 10th પછી ઇમિડિયેટ શરૂ થઈ જશે અને તમે તમારા પેપર આપવાના ચાલુ કરશો, એક પેપર 3 મહિનામાં.
પણ જે સ્ટુડન્ટ પરસ્યુ કરશે અલોંગ વિથ ગ્રેજ્યુએશન, તો માની લો કે તમારું 12th કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે તમે ગ્રેજ્યુએશન કરી રહ્યા છો. ગ્રેજ્યુએશન તમારું બીકોમ હોઈ શકે છે, બીએમએસ હોઈ શકે છે, બેફ હોઈ શકે, બીબી હોઈ શકે છે. તો એસીસીએ કરન્ટલી તમને અગર ફર્સ્ટ યરમાં છો, સેકન્ડ યરમાં છો, તો તમને એસીસીએ ફર્સ્ટ 5 પેપર એક્ઝિમ્પશન્સ આપશે. યસ, કારણ કે એસીસીએ સમજે છે કે તમે આજે ફર્સ્ટ 5 પેપર્સ છે એ બીકોમ ભણતા સુધીમાં તમે ઓલરેડી ભણીને આવ્યા છો, તો તમારું ઈ નોલેજ હવે ટેસ્ટ નથી કરવા માંગતો. બીકોમ સ્ટુડન્ટ્સે 5 પેપર ઇઝીલી એક્ઝિમ્પશન્સ મળી જશે. પણ જે લોકો ઓલરેડી ગ્રેજ્યુએટ થઈ ગયા છે, દે ઓલ્સો અપ્લાય ફોર 5 પેપર એક્ઝિમ્પશન્સ. તો તમારા માટે જે 13 સબ્જેક્ટ્સ હતા એમાંથી 5 સબ્જેક્ટ્સ હટી ગયા. પણ જે લોકો સીએ કરે છે, સીએ આઈપીસીસી, એ લોકોને એડિશનલ એક્ઝિમ્પશન્સ મળશે. પણ જે લોકો ફુલ્લી ક્વોલિફાઈડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એ લોકોને 9 પેપર એક્ઝિમ્પશન્સ મળશે. કારણ કે જે ઓલરેડી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એ લોકો બધી વસ્તુ એમના કરિક્યુલમમાં ભણી છે. તો એસીસીએ બિલીવ કરે છે કે જે લાસ્ટ 4 પેપર્સ છે, ટેકનિકલ પેપર જે છે, એ 4 પેપર્સ કમ્પલસરી બધા માટે રહેશે. તો આ સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે તમારા ચાઇલ્ડ માટે, અન્ડરસ્ટેન્ડ કે એલિજિબિલિટી કેવી રીતે મળશે અને એક્ઝિમ્પશન્સ કેવી રીતે મળશે. સો હું પોતે એક એસોસિએટેડ છું એક ઇન્સ્ટિટ્યુશન સાથે વિચ ઇઝ કરન્ટલી બેઝડ ઇન મુંબઈ કોલ્ડ ફાઇનાન્શિયલ પ્લાનિંગ એકેડેમી. સો ફાઇનાન્શિયલ પ્લાનિંગ એકેડેમી મેં મારું કરિયર જોઈન કર્યું હતું એઝ અ સ્ટુડન્ટ, બટ આજે હું આ કંપનીનો સૌથી મોટો પાર્ટ છું. સો હું પોતે આ કંપનીની હારે એસોસિએટ છું છેલ્લા 6 વર્ષથી. તો હું અહીંયા પોતે એક પાર્ટ રોલ પ્લે કરું છું એઝ અ સિનિયર એકાઉન્ટન્ટ, પ્લસ હું અહીંયા એક એસીસીએ ફેકલ્ટી બી છું. અને એફપીએ સૌથી મોટો એડવાન્ટેજ છે કે ઇટ્સ અ પ્લેટિનમ અપ્રુવડ પ્રોવાઈડર. સો જ્યારે એસીસીએ સાથે અમે એસોસિએટ થઈએ છીએ તો એસીસીએ અમને એક લાયસન્સ પ્રોવાઈડ કરે છે. સો પ્લેટિનમ ઇઝ કોલ્ડ એઝ ધ હાઈએસ્ટ ક્વોલિટી લાયસન્સ. તો આ લાયસન્સ અમને મળ્યું કેવી રીતે છે, તો એના માટે અમારે પાસ રેટ્સ મેન્ટેન કરવા પડે. તો વર્લ્ડમાં જે એ લોકોની કન્ડિશન હોય કે આટલા % સ્ટુડન્ટ પાસ થશે તો અમે તમને આ લાયસન્સ આપશું, તમારો પાસ રેટ ઇમ્પ્રૂવ થશે તો અમે લાયસન્સ તમારું અપગ્રેડ કરશું. સો પ્લેટિનમ અપ્રુવડ સૌથી મોટામાં મોટું લાયસન્સ છે, એ તમારી જે એફિશિયન્સી છે એના પર અમને મળ્યું છે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે સ્ટુડન્ટ જ્યારે ક્લાસીસ જોઈન કરે છે ત્યારે તમારા જેવા પેરેન્ટ્સનો સૌથી મોટો ક્વેશ્ચન એ હોય છે કે અમને સપોર્ટ શું મળશે. તો એફપીએ તમને સૌથી પહેલો મોટો સપોર્ટ આપશે, એનો પોતાનો એક લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ સોફ્ટવેર છે. હવે આ એલએમએસ શું કામ કરે છે? સૌથી પહેલું જે બી લેક્ચર્સ ક્લાસમાં કન્ડક્ટ થશે એ રેકોર્ડ થશે. કારણ કે જરૂરી નથી કે તમે લેક્ચર્સ બધા અટેન્ડ કરી શકો, કદાચ કરો બી, કદાચ ના પણ કરો. તો કોઈ કારણસર જો તમે લેક્ચર મિસ કરશો તો તમારા લેક્ચર્સ રેકોર્ડિંગ તમારા સેવ થઈ જશે અને આ લેક્ચર તમે કોઈ બી વર્લ્ડમાં બેસીને તમે જોઈ શકો છો. સો એટ પ્રેઝન્ટ હું જોઉં છું મારા ઘણા સ્ટુડન્ટ્સ છે જે ઇન્ડિયાની બહાર બી છે, તો એ લોકો બી વર્કિંગ પ્રોફેશનલ હોય યા મે બી સ્ટુડન્ટ્સ હોય તો એ લોકો આ રેકોર્ડિંગ એક્સેસ કરી શકે છે. બીજી વસ્તુ એ છે કે તમારા માટે મોક એક્ઝામ પ્રિપેર કરી છે. તો મોક એક્ઝામનો મતલબ શું થાય કે સમજો એક્ઝામ્પલ એક સબ્જેક્ટમાં 20 ચેપ્ટર છે, તો અમે એન્શ્યોર કરીએ કે હર 25% સિલેબસ પર તમારી એક ટેસ્ટ લેવી જોઈએ. કારણ કે હું એઝ અ ટ્રેનર તમારું 25% પોર્શન કરાવું છું, તો તમને કેટલું સમજમાં આવ્યું એનું અમારે ટેસ્ટ કરવું છે. તો અમે એક એશ્યોર કરીએ છીએ કે સ્ટુડન્ટ એ મોક એક્ઝામ આપશે તો અમને બી આઈડિયા આવશે કે તમારું પ્રિપરેશન કેટલું થયું છે. સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ઘણા પેરેન્ટ્સની એક ચિંતા હોય છે કે આજે આટલો મોટો કોર્સ કરવો છે, 3 વર્ષનું કમિટમેન્ટ લઈએ છીએ તો ફીસ બી વધારે હોઈ શકે છે. તો ફીસને પે કેવી રીતે કરી શકશું, કારણ કે અમારી એટલી ઇન્કમ નથી. તો તમારા માટે ઈએમઆઈ ઓપ્શન્સ બી અમે અવેલેબલ કર્યા છે, જ્યાં તમે 0% ઇન્ટરેસ્ટથી બી સ્ટાર્ટ કરી શકો છો. અને હાલ ફિલહાલ અમે જોઈએ છે ઘણા સ્ટુડન્ટ્સ એફપીમાંથી વર્લ્ડ રેન્ક બી લાવે છે. તો ઘણી વખત એવું થાય છે કે એસીસીએ પોતે ક્વેશ્ચન કરતા હતા કે રેન્કર્સ ઇન્ડિયામાં કેમ નથી આવી રહ્યા, કારણ કે ઇન્ડિયામાં અવેરનેસ નથી, લોકો સિરિયસ નથી. બટ હવે અમે જોઈએ છે કે જે હિસાબે અમે મહેનત કરીએ છીએ અમે રેન્ક્સ બહુ ઇઝીલી લાવીએ છીએ, કારણ કે એ હિસાબનું ડેડિકેશન અમે એફપીએ થ્રુ પ્રોવાઈડ કરીએ છીએ. આ અમારા બેસ્ટ ફેકલ્ટી છે. ઓફકોર્સ એક ફોટો તમને મારો બી જોવા મળશે, ધવલ પાંદી, આઈ એમ એન એસીસીએ મેમ્બર. તો આ અમારી ટ્રેનિંગ ટીમ છે. અમે બધા ઇન્શ્યોર કરીએ છીએ કે અમે ઓલ ક્વોલિફાઈડ એસીસીએ પર્સન છે. તો જ્યારે અમે ક્વોલિફાઈડ હશું તો અમે ડેફિનેટલી તમને સારું ગાઈડન્સ બી આપી શકશું. અને તમારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જ્યારે ક્વોલિફાઈડ માણસ તમને ભણાવે છે એ તમને બધી વસ્તુ કહેશે જે એણે પોતે બી સ્ટડી કરી હશે. પણ જો મને જ આઈડિયા નહીં હોય કે આ ડિગ્રી શું હશે તો હું પોતે તમને કઈ રીતે નોલેજ આપી શકીશ. આ અમારી કોર એફપીની ટીમ છે, અમારા સીઈઓ છે, અમારા ફાઉન્ડર છે, અમારા બીજા બધા જે કોર્સિસ છે એના હેડ કોર્સિસના મેમ્બર્સ છે અહીંયા.
આ અમારા વર્લ્ડ રેન્કર એન્ડ ઇન્ડિયા રેન્ક હોલ્ડર. એટલે હું તમને કહી રહ્યો હતો થોડી વખત પહેલા કે અમે સૌથી મોટું પ્રાઇડ એ લે છે એફપીએમાં કે અમે દર ક્વાર્ટર અમને આદત પડી ગઈ છે કે અમને વર્લ્ડ રેન્ક જોઈએ છે, અમને ઇન્ડિયા રેન્ક જોઈએ છે. અને આ બધું પોસિબલ છે અગર તાળી બે હાથે વાગશે તો. ટ્રેનર પોતાની તો મહેનત કરશે પણ એઝ અ સ્ટુડન્ટ તમે બી સાથે સપોર્ટ કરશો તો તાળી બે હાથે વાગશે તો અવાજ એકદમ જોરથી આવશે અને તમે આ કાલના લિસ્ટમાં આવી શકો છો. તો એના માટે તમારે મહેનત કરવી પડશે પણ અમે બી સામે મહેનત આપવા તૈયાર બેઠા છે. સો આ અમારા વર્લ્ડ રેન્કર કોમન છે, તમને પ્રીવિયસમાં બી જોવા મળ્યું આયુષ શાહ જે ફ્રિકવન્ટલી રેન્ક લાવતો હતો અમારી પાસે. આ અમારી સક્સેસફુલ પ્લેસમેન્ટ ટીમ છે જે આફ્ટર સ્ટુડન્ટ્સના ડિગ્રી પછી સૌથી વધારે મહેનત કરે છે સ્ટુડન્ટને પ્લેસ કરવા. આજે ઘણી વખત તમારા જેવા પેરેન્ટ્સનો સૌથી મોટો ક્વેશ્ચન છે કે આટલી મોટી ડિગ્રી લઈએ પણ જોબ્સ નહીં મળે તો. અને આ ક્વેશ્ચન આવો એક બહુ જરૂરી વસ્તુ છે કે આટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી પણ જો જોબ ના મળે તો એ શું કામની હશે. તો એફપી હંમેશા ટ્રાય કરશે કે એના જે બી સિનિયર લોકો છે એ લોકો એના કોન્ટેક્ટ યુઝ કરીને તમને પ્લેસમેન્ટ આપવા માટે ગેરંટેડ તમને બેઠા છે. તો તમને પ્લેસમેન્ટ માટે જે બી સપોર્ટ જોશે એના માટે ટીમ છે અને તમે જોઈ શકો છો આ લોકો ઓલરેડી પ્લેસ થયા છે એક સારી કંપનીમાં સારી પોઝિશન સાથે. આ અમારા 80 અફિલિયેટ્સ અત્યાર સુધી બન્યા છે. અફિલિયેટ્સ તમને યાદ આવતું છે જ્યારે કોઈ સ્ટુડન્ટ 13 પેપર્સ કમ્પ્લીટ કરે છે એને સર્ટિફિકેટ આપવામાં આવે છે એસીસી અફિલિયેટ. તો આ અમારા ક્વોલિફાઈડ ઓલરેડી 80 થી વધારે અફિલિયેટ્સ બની ચૂક્યા છે ટિલ નાઉ ઇન અવર એફપીએ. એઝ અ એફપીએ અમે પોતાનો એક ચેટ જીપીટી બડી બનાવ્યો છે જેમ આજે સ્ટુડન્ટ્સને ઘણીવાર પ્રોબ્લેમ્સ આવતા હોય છે કે કોઈ વસ્તુ નથી સમજાતી અને ઘણીવાર એમ લાગે કે હું ટ્રેનર્સને પૂછીશ તો એ મારા વિશે શું વિચારશે. તો આપણે એફપીએમાં એક બનાવ્યો છે સોફ્ટવેર એફપીએ એઆઈ બડી. તો અહીંયા એઆઈ બડીને તમે ક્વેશ્ચન્સ પૂછી શકો છો. તમે જે બી ચેપ્ટર શીખો છો ક્લાસમાં એના રિલેટેડ તમે કોઈ બી ક્વેરી પૂછશો તો એ તમને ઇઝીલી બહુ સરળ ભાષામાં એનો જવાબ બી આપશે. આ છે તમારું ફી સ્ટ્રક્ચર. નંબર તમારા સ્ક્રીન પર ફ્લેશ થયેલો છે, તમે આ નંબર પર ફોન કરી શકશો અને તમારી જે બી કરંટ ઇન્ક્વાયરી હશે અકોર્ડિંગ ટુ કરંટ ફી સ્ટ્રક્ચર એનું તમને પ્રોપર ગાઈડન્સ આપવામાં આવશે. તમને કોઈ બી કનેક્શન માટે કોઈ બી પ્રોબ્લેમ્સ હોય કે કોઈ બી તમારે હજી ઇન્ફોર્મેશન જોઈતી હોય તો તમે અમારા બોસ ઝહીર સૈયદને બી કોન્ટેક્ટ કરી શકો છો. આ અમારું એડ્રેસ છે બોમ્બેનો રાઇટ નાઉ. અમે બોરીવલી બેઝ છે. અહીંયા તમને સ્કેન કોડ આપવામાં આવ્યો છે. તમને કોઈ બી ઇન્ફોર્મેશન જોઈતી અબાઉટ એફપીએ તમે ઇઝીલી અહીંયાથી લઈ શકશો. થેન્ક યુ સો મચ. તમારો ટાઈમ ખૂબ જ અગત્યનો હતો અને મેં તમને બધી વસ્તુ એકદમ ડિટેલમાં આપવાનો પ્રયત્ન કર્યો છે અને આઈ એમ શ્યોર કે તમને આના પછી કોઈ ક્વેશ્ચન નહીં હોય અને હશે તો નંબર સ્ક્રીન પર ફ્લેશ થતો તમે નંબર ઉપર કોલ કરીને પૂછી શકો છો. થેન્ક યુ સો મચ એવરીવન.